જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં. તો લગભગ તો આખી રાત વરસાદ પડ્યો હોય અને અત્યારે થોડોક બંધ થયો એટલે આપણે જમવા જવા માટે હેડ્યા છીએ. તો અમારું આપણું ગોમ પહેલો વરસાદ ચાલુ જ છે થોડો આપણે જઈએ આબુ બંદર આબુ. તો આપણે જીમમાં આવી ગયા છીએ અને જીમમાં જ વરસાદના કારણે બહુ ઓછા લોકો આવ્યા છે. કેટલા વાગે આવ્યા તમે? રાતે વેકણ હતા બરાબર. તો આ ભાઈ એક આવ્યા છે. તમે કેટલા વાગે આવ્યા હતા? સવા 6 વાગે આવ્યા હતા. સવા 6 વાગે એમ. તો ખાલી એક આ ભાઈ આવ્યા છે, એક આપણે પેલા કાકા સાયકલ ચલાવે કાકા આવ્યા છે અને એક હું આવ્યો. આજ તો આખા દાડામાં આટલા જ જણા જ આવ્યા છે. હા, વહેલાના 3 જણા આવ્યા ટ્રેનર સિવાય ખાલી. હું હાલ જ આવ્યો, મારા ઘરે થોડું કોમ હતું એટલા માટે મોડું થઈ ગયું હતું. તો હવે આપણે આજ બેકનું વર્કઆઉટ કરવાનું હોય. તો આજનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. તો આપણે જીમમાં બેકનું વર્કઆઉટ ચાલુ હતું અને વરસાદ એકદમ મસ્ત ચાલુ થઈ ગયો બહાર જોઈ લો. તો આપણે જીમ કમ્પ્લીટ કરી અને લગભગ 15 મિનિટ ત્યાં ઊભા છીએ કે વરસાદ આવ્યા તો આપણે ઘરે જઈએ. પણ થોડો વરસાદ ચાલુ જ છે. વરસાદ રહે એમ નહીં. હવે નીકળવું પડશે, બહુ ઊભા રહે એટલા માટે થઈ. તો પલળતું ઘેર જવું પડશે. તો આપણે નીકળીએ અને પહેલાં ડાયરેક્ટલી ફેક્ટરી જ જવું હોય. જો બધા આવ્યા હોય તો એકણ જ બેહવું છે ઘડીક વાર. બપોરે જઈને પછી ઘેર જઈને નાહી ધોઈને પછી પાછા આવીશું. તો નાવાનું આપણે બપોરે ચડે રાખશું, ખાવા જવું એ ટાઈમે. અને અત્યારે આપણે જઈએ સીધા ફેક્ટરી. તો નીકળીએ હવે. તો આપણે જીમમાંથી સીધા આવી ગયા હતા આપણે ફેક્ટરી. અને ફેક્ટરી હજુ સુધી કોઈ આવ્યું નહીં, પણ ખાલી ભલોજી એકલા આવ્યા છે અને હરીભાઈ બે જણા બેઠા. અને જો વરસાદના લીધે પેલી ખાલી ઉપર કદાચ દેખાય તો ઝૂમ કરું એ આવી રહી ગયું. હેરાન થાય છે. હવે શું કરવાનું કહો? આપણા જોડે કોઈ રસ્તો નહીં. યાર રસ્તો નહીં, રોડ બનાવે છે અમે અડકનું ઢોકલા નાખ્યા. ખાલી ક્યાં જાય તે ધોબલા ખાલી નું નડી લે. ખાલી મેં હેડવા જોયો ને પાણી ભરાઈ ગઈ પાઈ. હા બગીરા બગીરા ઘોડ પેલી મગા તોફાન કેવાય. હા આ તો વરસાદ ચાલુ એટલે બીજું કોઈ વેકણ આવ્યું નહીં. કિરણભાઈ, પુંજોજી, પછી બીજું કોણ આવે હોય? વિષ્ણય, લીલાજી, રણજીત, જેઠાલાલ હજુથી એક આવ્યા નહીં. વરસાદ ચાલુ હોય ને એટલે. તો હવે ભલોજી વેકણ બેસી હું એ ઓટો મારતા હું ઘેર, કારણ કે જીમમાં ડાયરેક્ટ આવ્યો હું. પછી ઘેર જઈને થોડોક વરસાદમાં આવું, પછી વરસાદ રહે એટલે પાછું સાદા પાણી નાહીને પછી વેકણ આવું. સાદા પાણી નહીં નાખો. હા પેલી ડીશ પડી દો, ડીશ બતાવો. હા રહી હાલ જ નાસ્તો કરી લીધો. કોને કર્યો? આપણે બેન નહીં કર્યો. મેં નહીં કર્યો, તે કર્યો. હું તો જીમમાં જ આવ્યા જ છું. વરસાદ પણ રેમ નહીં હોય. રહે ને યાર વરસાદ 10-15 ઇંચ તો થઈ ગયો છે. કેટલો? 15 ઇંચ. 15 ઇંચ હોત ને તો તું વેકણ ના આપણે પાણી ભરતું બધું તાર પગમતો એટલો જ લાગે. ના હોય લે. 15 ની 5 ઇંચે નહીં હોય. 15 ઇંચ તો પાકો ના હોય, ખોટી વાત છે. 15 ઇંચ આવે તો દેખાઈ આવે, કારણ કે આર્યું ગોમડું નહીં, રોડ ઉપર દેખાઈ જ આવે પાણી તરત. સમજ્યો? તો આપણે જઈએ હવે ઘર બાજુ. તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે બધા નાવાનું ચાલુ છે. જો અરે ના પોલરો રહ્યો ને આવવાનો હવે દોત પાડી જાય ગયો. તો આપણે જોઈ લો આ છોકરો ઘેર કીધારો એક નાવા આવતો રહ્યો હવે તો પાછો મમ કરે તો બાપુ ચાલો બેઠો બેઠો. આપણે ચાલુ વરસાદમાં નીકળ્યા છીએ ફરવા માટે. મારા હંગા દીધા જુબાન જીગા ને મસ્ત વરસાદ હે નહીં, વધારે વીજળી કે નહીં, બહુ ભારે વરસાદ એ નહીં. એટલા માટે આપણે નીકળ્યા છીએ. અને ત્યારે આપણે જવાનું છે કે દાડે જતા એકણ જ બાબરામાના મંદિરે. કન્ટિન્યુ તો બ્લોગ કરો છો, આપણા અંગાર જ છે. ઠંડી આવે અને પેલો છોકરો ઘેર કીધા ગજ્યો એમ પપ્પાને ઓળખું. પપ્પાને આપણે જઈને કઈ જવાનું થાય છે. બરોબર. હમણાં ફોન કરું બાબરેજીને, હાલ તો પલડી ગયો ને ફોન, એટલો ફોન નહીં કરું.
अरे विक्के नाही कुंडी पडे पडत ना आता तर वॉटर मारवा હવાના બે પલળીએ ને ત્યારે બહુ ઠંડી આવે તો આપણા વરસાદના લીધે સ્કૂલો બંધ થઈ અને પેલી બાજુ હોમમાં જોઈ લો કે ઇકોવાળા બધા બાજુ આવીને ઊભા થઈ ગયા છે કારણ કે સ્કૂલમાં રજા આલી એટલે આજ બધા બાબરામન મંદિરે આવ્યા છે અને આ બાજુ જોઈ લો તળાવમાં કેટલું મસ્ત વરસાદ પડે છે પેલી બાજુ હોમમાં કોઠે ગાય છે જો દેખાય તો ઝૂમ કરશો તો બ્લર થઈ જશે એટલે ઝૂમ કરવાનું રહેવા દે ભાઈ વરસાદ ચાલુ છે હાલ તો આપણે બાઇક ઉપર તો ફરી ગયા હતા અને હવે પાછા ઘરમાં તો ફાવતું નહીં એટલે પાછા નીકળી જાય છીએ છત્રી લઈ અને ફેક્ટરી બાજુ તો આ બધું જોઈ લો કે ફેક્ટરી બાજુ આપણે જઈએ છીએ બધું પાણી ભરાઈ ગયું છે હજુ સુધી વરસાદ ચાલુ જ છે ફેક્ટરી કોણ કોણ આવી છે હજુ સુધી મને ખબર નહીં ટીકણ જાહું પછી આપણને ખબર પડશે તો જોઈ લઈએ કે કોણ કોણ આવી છે ફેક્ટરી કેટલું પાણી ભરવાનું જોઈ લો જો હોમનું ટોકું દેખાય એની બાજુમાં તળાવ હતું અને તળાવ ઉભરાય એટલે પાણીનો આવરો આવ્યો જ હતો પછી પાણી નીકળતું હતું પણ વચ્ચે બધું બની ગયું હોય એટલા માટે છે ને હવે જો કે તળાવે નહીં રહ્યું તળાવે પૂરાઈ ગયું હોય કેટલું પાણી ભરાય છે વધારે અને આ બાજુ જોઈ લો કુંજાજીનું બાઇક પડ્યું છે ભલાજીનું લગભગ પડ્યું છે પછી બીજું કોણ છે તો ખબર નહીં હવે એકણ જઈએ એટલે ખબર પડે કે કોણ કોણ આવ્યું છે તો આપણે જોઈ લઈએ કે કોણ કોણ આવ્યું છે અત્યારે તો હમણાં તો આપણે ગયા તો નોકરી અને નોકરી આપણે એક એકણ ફેક્ટરી જૂના ભાઈ બંધ હતા હારે આવી ગયા જોઈ લો રાજ છે જય માતાજી જય માતાજી ચમ આવ્યા તમે અમે આયા છીએ ચાનું પેકેટ લેવા ગોટાનું ખમણનું પેકેટ લેવા બરોબર અને તમે હો જેવું રાજસીની જે હવાની સ્ટાઇલ હતી ને કરણ આવ્યો તો આજે બધા એના ફ્રેન્ડ હતા કરણે સવારે બ્લોગ બનાવ્યો બધાનો એવું શોપિંગ ચાલુ વરસાદમાં એવું બ્લોગ બનાવ્યો કરણે બ્લોગ એટલે એ તો પેલો રીલ બનાવતો છે ના બ્લોગ બનાવ્યો બ્લોગ ચાલુ બ્લોગ હતો ચાલુ હતો બધા રિલીઝ નતો બધા પલળી ગયા હતા બધા પલળતો જીમ દીધો હતો એવું છે હું આજ તો વહેલા નાતો નાતો તો બાબરામાં વાત બ્લોગમાં હા વાત નીકળી હતી છીવી એક આ બનાવ એક આ બનાવ ઓહ એ તો બરાબર છે દવા કિરણભાઈ બિલ બનાવે કે એન્ટ્રી મારો ખાલી એન્ટ્રી મારો છું અને પેલી બાજુ અમે રિક્ષા રહીએ રિક્ષામાં ચમ ભાઈ રિક્ષા લઈ લીધી ચા ચા આ ભાઈને જો આવવાનું હોય પેકેટ અંદર મિલતી જો દેખાતા સિવાયથી કમ્પ્લીટ બરાબર અને આ બધું વસ્તુ આપણે પકડવાનું એસબી શોપિંગે કારણ કે પડી સાલ આપણે ફેક્ટરીએ વરસાદના કારણે તમે રિક્ષા લઈને જતા રહ્યા યાર આ ભાઈને આવવાનું નહોતું ને લેડો રાજસીને એવું ચાલો હું રિક્ષા વાળી પેલી બાજુ ઊભી રાખતો હતો હું રિક્ષા પેલી બાજુ ઊભી રાખતો તો આપણે અત્યારે આવીએ છીએ નોકરીમાં આપણો જે પરમ પાટણ સિદ્ધપુર ચોકડી પર પંપ સિદ્ધપુર ચોકડી નહીં સુદામા ચોકડી પર જે પંપ આવેલો છે એ જગ્યાએ અને અત્યારે રાતે લગભગ આપણે આવી 6 ગાડીઓ ભરવાની પણ એમાંથી લગભગ બધી ભરાઈ ગયેલી પડી આ બે જ ખાલી બાકી 4 ગાડીઓ આપણે કમ્પ્લીટ ભરેલી પડી બરાબર અને શું કહો ભાઈ હર્ષિતભાઈ મજામાં મજા બસ રેડી બસ મજા હા કેવું ચાલે કે બસ મજા આપણા આકાશ છે અમે નાઇટમાં લગભગ અમે 2 જણા જોડે જ હોઈએ છીએ દરરોજ નાઇટમાં કારણ કે ઇનર નાઇટો ફિક્સ છે અને વાયકણ નોકરીમાં હું નાઇટમાં લગભગ હું જ હોયું બીજો આપણે ઓછો હોય એવું કેવું હું ફિક્સ જ હોયું બીજું કોણ નાઇટમાં થઈ ગયું
પેલો ભાઈ એ ઓછો ઓળખું મૂકો કદ દાડો રહ્યો આવે નકા મૂકો આવે ને એ તો ભેગું હોવાનું. હા મારી જોડે આ બહુ હોય તો આ તો આખો દાડો વરસાદમાં જ ગયો અને બહાર ઓછું નીકળવા મળ્યું નોકરી ગયા હતા થોડી વાર પણ નોકરીમાં આપણે આજે આખો દાડો નહોતા આવ્યા લગભગ 4 થી 5 કલાક નોકરી પર જઈ આવીશું અને આ ટ્રાફિક એ નહીં બિલકુલ હા ભાઈ બીજો સવાય કારણ આપણે ગેસ ભરવામાં ફિલ્લર જોઈ લો ટ્રાફિક એ નહીં બિલકુલ જ તો કારણ કે વરસાદનું કોઈ બહાર નીકળે એમ નહીં કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે કેટલા વાગે ઊંઘશું કેટલા વાગે બ્લોગને એન્ડ કરીશું એ તમે વિડીયોમાં કહી દેજો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો હવે લગભગ રાતના 12 વાગ્યા છે અને 12 વાગે ચા આવી ગઈ છે પેલા ભાઈનો ફોન ચાલુ હોય અને ચા પીવાનું ચાલુ હોય જોકે આપણે તો ચા પીતા નહીં બરાબર તો લગભગ 12 વાગી ગયા છે લગભગ નહીં ફાઇનલ વાગી ગયા 5 મિનિટની કમ્પ્લીટ વાર છે અને હવે આપણે આપણા બ્લોગને એન્ડ કરી દેવું તો આજનું આખા દાડાનું જે રૂટીન હતું એ હું તમને વિડીયોમાં બતાવી જશું તો તમને અમારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશું હવે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ હવે